દિવસ સુધી કદાચ 3 વર્ષનો ભેગો વરસાદ 2 દિવસ 3 દિવસની અંદર થઈ ગયો. એની પરેશાની તમે બધાએ ભોગવી છે મિત્રો. તમને જેટલી મદદ થઈ શકે તેટલી મદદ રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ કરી છે. અમારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આપ સૌએ સાથે મળીને કમર સુધી કે ઢીંચણ સુધીના પાણીની અંદર ગઢાવીને પણ આવા ભાઈઓ બહેનોને મદદ કરવા માટેનો પૂરો પ્રયાસ કર્યો છે. 2 એવા ગામ કે જે ગામ નદી કિનારે હોવાને કારણે આખા ગામ એમાંથી તણાઈ ગયા અને જમીન ખરાબ થઈ ગઈ. આજે જ્યારે હું આવવાની હતી ત્યારે આ બંને ગામને નવેસરથી વસાવવા માટે એક ગામને 5 એકર જમીન અને એક ગામને 4 એકર જમીનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે મિત્રો. આજે ઓર્ડર આપી દીધા છે. હવે જે ગામ એની અંદર પ્લોટ, એની અંદર રસ્તાઓ, એની અંદર પાણી ગટરની વ્યવસ્થા, એની અંદર વીજળીની વ્યવસ્થા, એની અંદર આંગણવાડીની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા, નાનો ગાર્ડન, બાગ, બગીચો, આવું એક સંપૂર્ણ આદર્શ ગામ બનાવવાની મારી કલ્પના છે. અને એટલા માટે મારા અધિકારીશ્રીઓને મારી વિનંતી છે કે સાથે રહીને એનો સુંદર મજાનો પ્લાન કરો અને પ્લાન કરીને ડ્રો કરીને જેટલા પણ લાભાર્થીઓ હોય લાભાર્થીને આપવામાં આવે. મકાનોની ડિઝાઇનો, એક સરખા મકાનો, એક સરખી પાણીની વ્યવસ્થા, આ બધું જ તમને પ્રાપ્ત થાય એના માટે એક નવું ગામ વસાવવા માટે જે પણ જરૂરિયાત હશે એ જરૂરિયાત રાજ્ય સરકાર પૂરી પાડી શકે.